પણ તમારી દીકરીને વળાવો છો ત્યારે ખોટી સલાહ આપો છો કે બેટા ચિંતા ના કરીશ, કઈ તકલીફ થાય તો ફોન કરી દેજે, અમે અડધો કલાકમાં ઘરે આવી જશું, જરાય મૂંઝાઈશ નહીં, સહન જરાય ના કરીશ. એમ રાઈટ? હા કે ના? એ ખોટી સલાહ છે. યુ આર રોંગ. અમેરિકામાં અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ AAA એના 700 વકીલોની 3 દિવસની બ્રેઇન સ્ટોર્મિંગ સેશનમાં બધા જ વકીલો ડિવોર્સ લોયર્સ હતા કે જે છૂટાછેડા કરાવે, અને ઇન્ટુ બ્રેકેટ બધા લાખોપતિ છે. એ લોકોના 3 દિવસના બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી જે કન્ક્લુઝન પેપર તૈયાર થયું અને યંગ કપલ્સમાં ડિવોર્સિસનું કારણ, એના 5 મુખ્ય કારણ એ લોકોએ નક્કી કર્યા ઓવરઓલ આખા દેશમાં. એમાં પહેલું મોટું કારણ and over indulgence of mother into her daughter's family. મોટું કારણ શું? એની માનું સતત દિવસમાં 3-4 વખત ફોન કરીને, સારું છે ને, વાંધો નથી ને, આજે શું થયું, તારી સાસુ શું બોલી, તો પછી ત્યાં શું કર્યું, આજે શું રસોઈ કરી, તારી સાસુએ રસોઈ વખાણી, શાક. તું યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ લાઈફ. આ લોકોએ તારણ કાઢ્યું કે વધારે પડતું તમે તમારા દીકરીને એકવાર વળાવી દીધી સાસરે, પછી એમાં સતત તમે રાખો સંપર્ક, એ તમારી દીકરીનું ભવિષ્ય બગાડે છે. કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ ચાલે, જાત જાતની વાતો ચાલે, અને રોજમાં વાતે શું કરવાની એમ કહું છું. દીકરીને કહી દેવાનું કે બેટા 15-25 દિવસે, મહિને 1.5 મહિને કંઈક તારી ઈચ્છા હોય તો વાત કરજે, બાકી તું ત્યાં રહે, એડજસ્ટ થઈ જજે, થોડું તો સહન કરવું પડશે. નવું ઘર છે, નવો પરિવાર છે, નવા માણસો છે, એ લોકોના સ્વભાવ જુદા હોય, આપણા ઘર જેવા ના હોય, એના ઉઠક બેઠકના સમય જુદા હોય, બોલવા ચાલવાની રીત જુદી હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય, તો બેટા તું થોડું એડજસ્ટ કરજે, એમ સલાહ આપવી જોઈએ. અને ચોખ્ખું કહેવાનું બેટા થોડું સહન તો કરવું પડશે.